સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિમંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો વિષય સાંભળતા જ તે આપણા જીવનની અંદર જ્યારે આપણે તપાસ કરીશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે વાસ્તવિક આપણા જીવનની અંદર આ ગુણ એ મહદઅંશે જોવા મળતો નથી. આમ તો જ્યારે એકાગ્રતા, મહેનત અને સંસ્કારની વાત આવે, અને નિત્ય પૂજાની વાત આવે, સાંખ્ય વિચારની વાત આવે, મહિમાનો વિચાર આવે, પ્રાપ્તિનો વિચાર આવે ને ત્યારે આ બધા શબ્દોને, આ બધા ગુણોને આપણે વધતા ઓછા પ્રમાણની અંદર જોવા મળે છે. પરંતુ જ્યારે આ વિષયની વાત કરવામાં આવે ને ત્યારે આપણા જીવનની અંદર એ ઓછા પ્રમાણની અંદર, સાવ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને એ તે પાછો પગ હેઠે રહેલો આવે ને કંઈ પણ ઓપ્શન ન હોય ને એટલે છેલ્લો ઓપ્શન તરીકે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. અને એ આજના પ્રવચનનો વિષય છે અને એ છે ક્ષમા. આજે આપણે એ ક્ષમા એ કમજોરી નથી, ક્ષમા એ આત્માની શક્તિ છે. એના વિષય ઉપર આજે આપણે પ્રવચનનો લાભ માણવાના છીએ. મહાભારતની અંદર વિદુર પણ આ ક્ષમાનો મહિમા જણાવતા કહે છે કે ક્ષમા ધર્મ, ક્ષમા સત્યમ, ક્ષમા યજ્ઞ, ક્ષમા બલમ, ક્ષમા શાંતિ, ક્ષમા તપઃ, ક્ષમા દાનમ, ક્ષમા યજ્ઞ. અરે ક્ષમા એ જ ધર્મ છે, ક્ષમા એ જ સત્ય છે, ક્ષમા એ જ યજ્ઞ છે, ક્ષમા એ જ સાચું બળ છે. અને ક્ષમાથી જ શાંતિ, તપ, દાન અને યશ પણ મળે છે. એટલે જ તે સંસ્કૃતનું એક સરસ મજાનું સુક્તિ રત્ન છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, કે ક્ષમા એ વીરોનું આભૂષણ છે. આપણા મતે વીરોનું આભૂષણો આપણે શું કહીએ છીએ? શું સોના મોહર, ઝવેરાત, ચાંદીના સિક્કા, સોનાના સિક્કા, કે પછી એનું વીરતા છે, એનો પ્રતાપ છે, એના ભાલા કે તલવાર કે તીર કામઠા? અરે અહીંયા તો સુક્તિ રત્ન એવું કહે છે કે ક્ષમાનું છે ને એ વીરનું આભૂષણ છે. એટલે આપણા જીવનની અંદર જો આપણે વીરતા પ્રાપ્ત કરવી હોય ને તો ક્ષમા જરૂરી છે. કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યો હોય તો એના જીવનમાં એવા વ્યક્તિઓ તો આવ્યા જ હોય કે ત્યાં જ એને સહન કરવાનું આવ્યું હોય. પણ જો એને સહન કરી લીધું તો પોતે સફળ બની શક્યો, અને જો એને સહન કરી શક્યો નહીં તો એ પોતે સફળ ન થઈ શક્યો અને એ વ્યક્તિનો લાભ ન લઈ શક્યો. આજે તમે જો વિશ્વના ઘણા બધા પ્રશ્નોના મૂળની અંદર શું છે? અસહિષ્ણુતા જ છે ને. એ ઘરના સભ્યોથી માંડીને તમે જો વિશ્વના દેશો વચ્ચે આજે અસહિષ્ણુતા જ પ્રવૃત્તિ છે. તો એના મૂળની અંદર કોની ઉણપ છે? તો એ ક્ષમા ભાવનાની ઉણપ છે. આજે કોઈને સહન કરવું નથી, કોઈને ક્ષમા આપવી નથી, બસ પોતાનો જ એકડો સાચો રાખવો છે. પોતાને એમ છે કે હું જ તે સર્વસ્વ છું, મારાથી જ આ બધું થયું છે, હું શા માટે માફી માગું? આટલા બધા વર્ષો સુધી મેં આ મહેનત કરી, મેં આ કળા પ્રાપ્ત કરી, આ આવડતથી તો આ બધું મેળવું છું, મારો લાભ તમે લ્યો છો અને હું માફી માગું? માફી માગો તો તમે માગો, ભૂલ તમારી છે, મારી ભૂલ નથી. આ આપણામાં રહેલો અહંકાર છે ને એ જ તે આપણને ક્ષમા આપી શકતો નથી. જો આજના જીવનની અંદર આપણે બહુ સહેલાઈથી દુઃખી થઈ જઈએ છીએ, ગુસ્સે થઈ જઈએ છીએ, પણ જો એક ગુણ એવો છે ને એ ભગવાનની નજીક અને સંતની નજીક લઈ જાય છે, અને એ નજીક એ ગુણ કયો છે? તો એ ક્ષમા છે. એટલે યાદ રાખવું, ક્ષમા એ કમજોરી નથી, ક્ષમા રહીને એ આત્માની એક શક્તિ છે ને એ આત્માની શક્તિ આપણે મેળવવાની છે. જો આમ તો 3 વસ્તુ એવી છે ને કે માણસનો ગુસ્સે કરે છે. એમાં પ્રથમ તો અપમાન આવે છે. નાના બાળકને પણ તમે અપમાન કરો ને તો એને ખોટું લાગી જાય છે. એની પાસે ચોકલેટ હોય ને તમે આંચકીને લઈ લો ને નથી ગમતું એને,
એમાંય તે વૃદ્ધને પણ એ નથી ગમતું, યુવાનને પણ ગમતું નથી. એમાંય સાસુ વહુને કંઈક કહે ને તો એને તો 1% ગમતું નથી. કારણ કે આજે વિશ્વની અંદર 60 થી 70% જેટલા પ્રશ્નો એ સાસુ વહુના છે. અને એ પ્રશ્નોના મૂળની અંદર શું સમાયેલું છે? ક્ષમા સમાયેલી છે. એ ક્ષમાના લીધે જ તે એ નથી કરી શકતા ને એ અપમાન ને અપેક્ષા ને એક અહંકાર છે. તો આ ત્રણેય બાબતો રહીને એ માણસને ગુસ્સે કરે છે. એટલે આપણને સંતો અને શાસ્ત્રો અને મંદિરો એ જ કહે છે કે જે અપેક્ષા છોડે છે ને તે ગુસ્સો છોડે છે, અને એ અપેક્ષાને આપણે છોડવાની છે. તમે જો મહાભારતની અંદર પણ આપણને એ દ્રષ્ટાંત ખ્યાલ છે, રામાયણનો પણ પ્રસંગ ખ્યાલ છે. આ બંને એક પ્રસંગ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણને શું શીખવા મળે છે. સૌ પ્રથમ તો આપણે રામાયણની વાત કરીએ તો એ કૈકેયીના કારણે આપણને ખ્યાલ છે, પણ એ મુખ્ય પાત્ર તો કોણ હતું? વિલન એ મંથરા હતી કે જેને કૈકેયીને ચડાવેલી હતી ને 2 વરદાનો યાદ કરવાનું કહ્યું અને કહ્યું તારું આ રાજમાતાનું પદ રહ્યું ને એ તો કૌશલ્યા લઈ જશે. અને કૈકેયીના કારણે જો ભગવાન રામને 14 વર્ષમાં વનમાં જવું પડ્યું. કોઈ પણ પ્રકારની ભૂલ વગર. ભૂલ હોય તો કંઈક એની સજા મળે તો બરોબર છે, પણ જો ભૂલ વગર રામ ભગવાન ગયા છે. કારણ કે રઘુકુલ રીત સદા ચલી આએ, પ્રાણ જાય પણ વચન ન જાય. એ દશરથ રાજાએ વચન આપ્યા થયા કૈકેયીને, એટલે વચનનું પાલન કરવું ને રઘુકુળની રીત હતી. પણ જો ભગવાન રામે ક્યારેય તે એ કૈકેયી પ્રત્યે એમને દ્વેષ રાખ્યો નથી. અરે વનવાસ 14 વર્ષનો પૂરો થયો ને પુષ્પક વિમાનની અંદર પોતે આવે છે અયોધ્યાની અંદર, ત્યારે સૌ પ્રથમ એમને જે કોઈને પ્રણામ કર્યા હોય ને કોઈની પાસે ગયા હોય ને તો એ સગી માતા કૌશલ્યા માતા પાસે નહીં, પરંતુ કૈકેયી માતા પાસે ગયા. અને ત્યારે એમના વખાણ પણ કર્યા કે તમારા લીધે જ તે આ બધું હું એ આ પ્રસિદ્ધિને પામ્યો છું. તમારા લીધે જ તે આવો સુગ્રીવ નામનો મિત્ર મને મળ્યો અને આવા સેવક હનુમાનજી મને મળ્યા, ધર્મ પત્ની ભાઈ કેવો, આ બધું તમારા લીધે તો એ મને જાણવા મળ્યું છે અને શીખવા મળ્યું છે. તો જો આ ભગવાને આપણને શીખવાડ્યું છે કે ક્ષમા આપો તમે. જો અહંકાર રામ ભગવાને ક્યારેય કર્યો નથી, અને એટલે મર્યાદા પુરુષોત્તમ એ ક્ષમાશીલ તરીકે એ આપણને રામ ભગવાનને કહીએ છીએ. એટલે ત્યાં આપણને ગુસ્સો જોવા મળતો જ નથી. તો એમ આપણા જીવનની અંદર તે આ એક વાત યાદ રાખવાની છે. બીજું આપણે વાત કરીએ કે મહાભારતનો એ પ્રસંગ. હવે મહાભારતની અંદર તે કૌરવોના એ દુષ્ટ સ્વભાવથી છે ને પાંડવો તમે જો ખૂબ એમ દુઃખી થવું પડ્યું હતું. એટલે કૌરવોને દંડ આપવો ને એ બધો આગ્રહ કોણ કરતું હતું? દ્રૌપદી અને ભીમ ને આ અર્જુન ને આ બધા કરતા હતા. યુધિષ્ઠિરને વાત કરી અને ત્યારે એ ખૂબ માર્મિક રીતે આ યુધિષ્ઠિર છે ને દ્રૌપદી અને ભીમને અર્જુનને એને જે ક્રોધની છે ને ભયંકરતા દર્શાવી અને કહ્યું કે જો આપણે ધીર પુરુષો રહ્યા ને એ ક્રોધથી દૂર રહે છે, અને ક્રોધને એ ખરેખર મૂર્ખતા છે. અને ક્રોધ રહ્યો ને એ જ સ્વાભાવિક રીતે ક્ષમા આપણને આપી શકતો નથી. અને આ યુધિષ્ઠિરની આવી એક ક્ષમારૂપ સાધુતાના એ વખાણે તે જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કર્યા છે. એમનામ નથી કર્યા, કારણ કે એમનામાં ક્ષમા નામનું એ આભૂષણ એ જોવા મળે છે. એમને ધારેલું હતું આ. તો એમ ધીર અને વીર પુરુષનો જો લક્ષણ હોય ને તો આ ક્ષમા છે. જો આજે માણસ માત્ર આમ જેના વલખા મારે છે ને એવી શાંતિ પણ ક્ષમામાં જ રહેલી છે. યોગીજી મહારાજે ઘણા બધા દેશીઓનો ત્રાસ સહન કર્યો છે, પણ એ સંબંધી એક પણ હરફ પણ એમને ઉચ્ચાર્યા વિના અંતરથી એમને ક્ષમા આપી દીધેલી છે. અને તેઓ જો અંતરમાં અખંડ શાંતિનો અનુભવ કરતા હતા. એટલે જ યોગીજી મહારાજ જો યોગી ગીતામાં પણ કહે છે કે ક્ષમા કરવાથી છે ને પોતાના હૈયામાં શાંતિ અખંડ આવે છે અને આનંદના ફુવારા છૂટે છે. તો આ ક્ષમા કોઈ સામાન્ય ગુણ નથી. એટલે આપણા જીવનની અંદર આ ક્ષમા નામનો ગુણ આપણે શીખવો જોઈએ. આજે દરેકને ક્ષમા કરવી જ જોઈએ. જો ગમે તેવી ભૂલ મોટી થાય, જ્યાં સુધી નહીં કરો ને ક્ષમા ત્યાં સુધી તમને અંતરમાં બળતરા જ થશે. એ વ્યક્તિ સાથે તમને રહેવું નહીં ગમે,
એ વ્યક્તિ સાથે તમને બોલવું નહીં ગમે, એ વ્યક્તિ સાથે તમને કામ કરવું નહીં ગમે. જો ઘરની અંદર પણ પતિ પત્નીના પ્રશ્નો થાય કે બાપ દીકરાના પણ પ્રશ્નો થાય ને, જ્યારે ક્ષમા કોઈ અંદરથી નથી કરતા ને ત્યાં સુધી એ પતિ પત્નીમાં કે બાપ દીકરામાં કે સાસુ વહુ કે દેરાણી જેઠાણીમાં પણ શાંતિનો અનુભવ નથી થતો. ક્ષમા અંતરથી કરવા જ પડે, એ બોલવું જ પડે બાપને દીકરા સાથે, ત્યારે જ એને શાંતિ થાય. બાકી ઘર પણ નર્ક જેવું તુલ્ય થઈ જાય. તો જો આપણે ક્ષમા તો કરીએ જ છીએ, પણ આપણે એટલા દિવસો સુધી દુઃખી રહ્યા તો એનું કારણ શું? આપણામાં રહેલો અહંકાર. એ અહંકાર ઓગળતા નથી ને, એટલે જ તે આપણને શાંતિનો અનુભવ નથી થતો. આ તકે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાને પણ યાદ કરવી જોઈએ. તેમાં 12મા અધ્યાયની અંદર 13મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અદ્રેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખ ક્ષમી. કે જે કોઈને દ્વેષ ન રાખે ને, અને મૈત્રી અને કરુણા ધરાવે અને મમતા અને અહંકાર રહિત હોય, કે સુખ દુઃખમાં પણ સમાન રહે ને અને ક્ષમાશીલ હોય ને, એ જ મારો ભક્ત છે. તો જો આપણે કેવા ભક્ત છીએ, કોના ભક્ત છીએ, આનું થોડુંક આપણે ગર્વ અને અસ્મિતા રાખવાની છે. એટલે જો ભગવાને ભક્તની ઓળખમાં કયું આપ્યું? ક્ષમાશીલ શબ્દ ખાસ ઉમેર્યો છે. તો આપણે પણ આપણા જીવનની અંદર આ આપણે ઉમેરવાનું છે. એક માણસે છે ને તમને કડવી વાત કહી હોય ને, તો તમારું મન શું કે જવાબ તું આપ, આમે જવાબ આપવો જ પડે, નકર તારી વેલ્યુ શું, મૂલ્ય શું, સ્ટેટસ શું. પણ જો તમે ચૂપ રહ્યા તો એ દિવસે તમે હારી નથી ગયા, એ દિવસે તમે જીતી ગયા. કારણ કે ગુસ્સામાં બોલેલા શબ્દ એ સંબંધ તોડી શકે છે, પણ ક્ષમામાં રહેલો મૌન એ સંબંધ એ બનાવી શકે છે, જાળવી શકે છે. એટલે આપણા જીવનની અંદર આ જરૂરી છે. મનુસ્મૃતિનો પણ આપણે એ સંસ્કૃત શ્લોક જોઈએ, એક સુક્તિ રત્ની જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે. મનુસ્મૃતિમાં લખ્યું છે કે ક્ષમાવાન વિજયી ભવેત, કે ક્ષમાશીલ વ્યક્તિ જ સાચો વિજેતા બને છે. જો આ દુનિયામાં જીત લડાઈથી નહીં, ક્ષમાથી મળે છે. એ ગાંધીજીએ પણ ક્ષમા આપી છે, સરદાર વલ્લભભાઈ પટેલે પણ ક્ષમા આપી છે, સ્વામી વિવેકાનંદે પણ ક્ષમા આપી છે, એ શ્રીજી મહારાજે પણ ક્ષમા આપેલી છે. એટલું જ નહીં, તમે વિચાર કરો, પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર આ ક્ષમાનો કેટલો ગુણ જોવા મળે છે. તો ભગવાન સ્વામિનારાયણ એ પોતે અમદાવાદની અંદર વિરાજમાન હતા, અને ગોમતીપુરમાં લોલંગર બધા સાધુઓનો અખાડો હતો. તો ત્યાં 700 સાધુઓ રહેતા. તો શ્રીજી મહારાજને એમના સંતોના એ વધતો જતો પ્રતાપ હતો ને, એટલે એ બધા દ્વેષથી એ અંદરથી છે ને બળતા હતા. તે બધાએ હાકલ કરી તો સ્વામિનારાયણના સંતોને બધાએ મારી જ પાર કરવા શાસ્તો. તે બધાએ તે સાધુઓએ એ મૂર્તિ સમાન એક મુક્તાનંદ સ્વામી, એમને કાંકરિયા તળાવના કિનારે ખૂબ માર માર્યો, પણ છતાં પણ જો એ મુક્તાનંદ સ્વામીએ કંઈ પણ પ્રતિકાર આપ્યો નહીં. વિચાર તો કરો, સાધુતા અને મુમુક્ષુતાની દ્રષ્ટિએ એ સદગુરુ મુક્તાનંદ સ્વામીનું સર્વશ્રેષ્ઠ નામ આવે. મહારાજ કરતા પોતે 21 વર્ષ મોટા. અને નીલકંઠ વર્ણી જ્યારે કલ્યાણકારી વન વિચરણ કર્યું, લોજની અંદર આવ્યા ને, ત્યારે રામાનંદ સ્વામી તો એબસન્ટ હતા, ગેરહાજર હતા. પણ ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી હતા ને, એમને આ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મનો જવાબ આપેલો હતો. અને એમના લીધે જ તે નીલકંઠ વર્ણી ત્યાં પોતે સ્થાયી થયા. અને 22 કરતાં વધુ તો એમને ગ્રંથો લખ્યા છે. તો એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી એ કોઈ પણ પ્રતિકાર આપતા નથી. જો માણસ પાસે જ્યારે સત્તા કે આવડત કે ધન સંપત્તિ હોય ને, ત્યારે જવાબ આમ તાત્કાલિક આપી દેશ. પણ તમારી પાસે સાધુતા છે, તમારી પાસે વિદ્વતા છે, તમારી પાસે આવડત છે, તમારી પાસે કળા છે, તમારી પાસે ધન સંપત્તિ છે, છતાં પણ તમે જો ક્ષમા માફી આપી શકતા હોય ને, તો તમે સાચા વીર છો. બધુંય હોવા છતાં પણ એ જતું કરવું, નમી દેવું ને, એને જ તે સાચો વીર કહેવાય, એને જ સાચો એ યોદ્ધા કહેવાય. અને આ યોદ્ધા આપણે બનવાનું છે. મુક્તાનંદ સ્વામી કંઈ જવાબ આપતા નથી.
સ્વામીની આંખમાંથી લોહી ટપકવા લાગ્યું. કેટલો માર માર્યો હશે એ બધા સાધુઓએ. અરે જોડીમાં ઉચકીને શ્રીજી મહારાજ પાસે લાવવામાં આવ્યા. મુક્તાનંદ સ્વામીની આવી દશા જોઈને છે ને મહારાજનું આમ હૃદય દ્રવી જાય. એકવાર તો મહારાજે સંતોની પરીક્ષા કરવા માટે કીધું કે આજ પછી એક મારું વચન રુદિયે ધારવું, દૃષ્ટ આવે જો મારવા તો તેને થોડું ઘણું ડરાવવું. કે મારું એક વચન તમે ધારજો કે આજ પછી કોઈ પણ દુષ્ટ આવે ને તો તમે એને ડરાવજો, થોડુંક તો ડરાવજો, નકર એ તમને એક ત્રાસ ગુજારશે. અને એ સમયે એ સંતોએ મહારાજને ના પાડતા શું કીધું? ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમ, ભૂંડા ભૂંડાઈ નહીં તજે તો ભલા ભલાઈ તજે કેમ. અરે ભૂંડાઈની ભૂંડાઈ નો ત્યાગ કરતા હોય તો અમે સારા હોય ભલા હોય એ ભલાઈ કેમ મૂકીએ? તો જો આ સંતોની ક્ષમા ભાવનાથી એ ગમે તેવા ભોગે પણ જો સજ્જનતા એ નથી ત્યાગ કરવો, જો આવી ભાવના આવી જાય ને તો ત્યારે તો શ્રીજી મહારાજે પ્રસન્ન થયા હતા એ સંતો ઉપર. પણ અત્યારે પણ જો આપણે ઘરની અંદર, પરિવારની અંદર, સંબંધોની અંદર જો આ ક્ષમા ભાવના લાવીએ ને તો ભગવાન અને સંત અવશ્ય રાજી થાય છે. ફાયદો તો આપણને જ છે. સુખ, શાંતિ, આનંદમાં એ જીવન પસાર કરી શકીએ છીએ. બાકી મનમાં રાખવાથી એ કાંઈ સંબંધમાં સુખ આવતું નથી. એ તો જતું કરો, લેટ ગો કરો. યોગી બાપા કે એમ કટ વળી જાઓ. આ તો આપણો એકડો એટલો સાચો રાખીએ ને, હું જ સાચો, હું જે અભિપ્રાય કહું ને, હું જે સલાહ દઉં ને એ લોઢામ લીટો હોય. વાત સાચી, લોઢામ લીટો હોય, પણ ભાઈ તમારા અનુભવના આધાર તમે કયો છો. સામેવાળા વ્યક્તિનો તો મંતવ્ય જો. તમે છગડો કરીને બેઠા છો, તમને છગડો જ દેખાય છે, સામેવાળા નવડો દેખાય છે. તમે ખોટા નથી, એ ખોટા નથી, પણ તમે એની જગ્યાએ તો આવો. અને તમે એ તમારી જગ્યાએ આવશે ત્યારે ખબર પડશે કે બંને સાચા જ છો. એમ પ્રશ્ન રહ્યો ને એ પ્રશ્ન એ નથી કે તમે સાચા છો તમે ખોટા છો. પ્રશ્ન એ છે કે સાચું ખોટું નહીં, પણ આમાં સુખ અને આનંદમાં રાખી શકાય એ કયું ડિસિઝન છે, એ કયો નિર્ણય છે, એ કયો અભિગમ છે, એ કયો વિચાર છે. જ્યારે આના ઉપર આપણે વિચાર કરીશું ને ત્યારે આપોઆપ એક ક્ષમા નામનો ગુણ એ આપણે આત્મસાત કરી શકીશું, બાકી કરી શકશું નહીં. અને જો યાદ રાખવું, સંત વાણીનો પણ આ જ ભાવ છે. સંતો આપણને આ જ કહે છે કે જે ભગવાનને રાજી કરવા હોય ને એને માણસોને માફ કરવાનું શીખવું જોઈએ. કારણ કે ભગવાન ત્યાંને હૃદયમાં વસે છે. અને હૃદયમાં જો દ્વેષ હોય ને તો ભગવાન ક્યાં રહે? ભગવાનને આપણે સૌ કોઈને હૃદયમાં વિરાજમાન કરવા છે. હવે આપણે પાછું એવું કહેશું કણે કણમાં ભગવાન છે, મારામાંય ભગવાન છે. વાત સાચી, બધાયમાં ભગવાન છે, જીવ પ્રાણી માત્રમાં ભગવાન રહેલા છે. પણ યાદ રાખવું કે ભગવાન તો છે, પણ એ ભગવાન પછી છે ને એમના બેસશે કે નહીં બેસે, કે આઘા વહી જશે, એ આપણે વિચાર કરવાનો છે. એઠવાડો હોય ને, ઉકળાનો ઢગલો હોય ને, ત્યાં આપણને ખાવું ન ગમે, ત્યાં આપણને બેસવું ન ગમે. એ આપણા હૃદયની અંદર છે ને આવા દુર્ગુણો હોય ને, આવા કામ, ક્રોધ, લોભ ને મોહ અને આ ક્ષમા કરવાની ભાવના ન હોય ને તો ભગવાન ન બેસે. ભગવાન એ ધારે કે આને તો કંઈ ભગવાનનું ભજન કરે છે કે ક્ષમા નામનું કાંઈ 1% નથી આનામાં. ક્રોધ તો આને ભાઈ એક સેકન્ડે આવે છે. કેટલો લોભિયો છે, ભગવાનને આપવામાં તે કેટલો મૂંઝાય છે. તો આ જે વિચારો રહ્યા ને એમાં ભગવાન ક્યારેય બેસતા નથી. એટલે જો શ્રીજી મહારાજે પણ એ જ વચનામૃતની અંદર કીધું છે અને ભક્તોને પણ ઉદ્દેશીને કીધું કે અમારું તે ધ્યાન રાખજો. તમે વિચાર કરો, ભગવાન એમ કહે છે કે અમારું ધ્યાન રાખજો. એ કેમ કહે છે ભગવાન અમારું ધ્યાન રાખવાનું? કારણ કે આપણે હૃદયથી આપણે શુદ્ધ પવિત્ર થશું ને તો આપણામાં ભગવાન અને સંત એ વિરાજમાન થશે અને એવું કાર્ય પણ થશે. આજે ઘણા બધા આત્મહત્યા કરે છે, ઘણા બધા દુઃખના દિવસો પસાર કરે છે. ઘણું બધું હોવા છતાં મળ્યું છે, અનુભવ કરી શકતા નથી, માણી શકતા નથી. કેમ? અંદરમાં ભગવાન નથી, હૃદયમાં એ વિરાજમાન નથી. પણ એક વખત હૃદયમાં વિરાજમાન ભગવાન થઈ જાય પણ એમનામ નહીં આવે.
એના માટે હૃદય શુદ્ધ જોશે, પવિત્ર જોશે, કાંઈ પણ દ્વેષ રાખ્યા વગર એ જો ભગવાનની ભક્તિ કરીશું ને, અરે ભૂલી જાઓ કોણે શું કર્યું, ભૂલી જાઓ કોણે કેવું કામ કર્યું ને કેવું તમારા પ્રત્યે વિચાર્યું ને તમને કેવા હેરાન કર્યા, પણ તમારે શું કરવું છે એ વિચાર સાથે જીવન જીવો. એને જે થવું એ થાય, તમારે સુખી થવું છે કે નથી થવું, બસ આ વિચાર સાથે જ્યારે કામ કરવામાં આવશે ને ત્યારે આપોઆપ એ આપણે શાંતિનો અનુભવ થઈ જશે. ત્યારે ભગવાન એ વિરાજમાન થશે. એટલે જો યાદ રાખજો કે જીવનમાં છે ને ક્ષમા કેવી રીતે અપનાવી શકાય. તો જવાબ આપતા પૂર્વે છે ને થોડીક ધીરજ રાખો. 30 કે સેકન્ડ કે 1 મિનિટ સુધી ઊંડો શ્વાસ લ્યો અને વિચાર શું કરો કે શું હું આ બોલીશ, હું આમ કહીશ તો કેવું લાગશે. આપણે છે ને જેમ શોર્ટમાં આંગળીના ટેરવે જેમ ફોનમાં ફેરવીએ છીએ ને એવું આપણે તાત્કાલિક બધું જોઈએ છે. આમ ક્લિક કરવી ને એટલે બધું મળી જવું પડે, ક્લિકે બધું મળી જાય છે ને આપણને ઓનલાઈનમાં. એટલે આપણે બધું છે ને તાત્કાલિક જવાબ રોકડા દઈ દઈએ છીએ. પણ એલા વિચાર તો કરો કે તાત્કાલિક જવાબ દેવામાં સામેવાળા વ્યક્તિને કેવું લાગશે. શું બોલાય, શું ન બોલાય, શું કરાય, શું ન કરાય, આ બધાયનો વિવેક છે ને ક્યારે રહે કે જ્યારે જીવનમાં ધીરજ હોય ને ત્યારે રહે. ભગવાનનું આપણે સ્મરણ કરવાનું છે. અરે સંતો ભક્તોએ સહન જ કર્યું. એ આપણે સંત તુકારામને યાદ કરીએ છીએ કે એ પછી જલારામ બાપાને યાદ કરીએ છીએ કે નરસિંહ મહેતાને યાદ કરીએ છીએ કે મીરાબાઈને યાદ કરીએ છીએ, ભગતજી મહારાજને યાદ કરીએ છીએ, પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરીએ છીએ. તો એમના યાદ નથી કરતા, એમના જીવનમાં એમને ક્ષમા કરેલી છે ને એટલે આપણને આ ક્ષમાની વાત કરે છે. એટલે આ ક્ષમા આપણે રાખવી ખૂબ જરૂરી છે. જો આજે તમે માણસના જીવનની અંદર આ જ ઘટે છે. એક ચિંતકે છે ને સરસ મજાનું અંગ્રેજીની અંદર કોટેશન કીધું છે કે ઇનર પીસ કેન બી રીચ ઓનલી વેન વી પ્રેક્ટિસ ફોરગિવનેસ. કે ક્ષમા આપવાથી જ છે ને આંતરિક શાંતિ એ પામી શકાય છે. અને જો પ્રમુખ સ્વામી મહારાજ એવી અખંડ આંતરિક શાંતિના ભોગતા હતા, જેમણે આપણને ક્ષમા આપવાનો એ માર્ગ ચિંધ્યો છે, સહન કરવાની વાત કરેલી છે અને એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. અને જો ક્ષમા રહીને યાદ રાખવાનું, સજ્જનતાથી સહજ નિપજશે. એટલે તમે જો રામાયણની અંદર બાલકાંડની અંદર વાલ્મીકી ઋષિ શું કહે છે કે અલંકારો હિ નારીણામ ક્ષમાતુ પુરુષ સ્વાહ. કે સ્ત્રી હોય કે પુરુષ, સમાજ એના માટે એ આભૂષણ રૂપ છે. તો આભૂષણને આપણે ધારણ ક્યારે કરી શકીશું? તો સ્વાભાવિક રીતે સોનાનું ચેન કે સોનાનું ડોક્યુક જે કંઈ પહેરવાથી શાંતિનો અનુભવ નહીં થાય, પણ ક્ષમા હશે ને તો પાછો શાંતિનો અનુભવ થશે. એક પ્રસંગ કહીને આપણે આજનું આ પ્રવચન પૂરું કરીએ. બહુ શીખવા જેવું છે, સમજવા જેવું છે અને અંતરમાં આ વાત ઉતારવા જેવી છે. ઘણી બધી વખત આપણે વાતો તો આવી ઘણી બધી સાંભળીએ છીએ, પણ છે ને ખરા ટાણે છે ને કામમાં આવતી નથી. એનું કારણ શું છે? સતત આપણે આનો નિત્ય અનુસંધાન નથી રાખતા, આપણે અંતરદ્રષ્ટિ નથી કરતા. એટલે આપણા જીવનની અંદર એ આપણે આ ક્ષમા આવતી નથી. બોટાદ પાસે છે ને એક રોયશાળા નામનું ગામ છે. હવે એક નાની સરખી બાબતની અંદર છે ને આવેશમાં આવીને એક યુવાને છે ને ગામના એક સજ્જન, હવે નામે તે આપ્યું છે અમરસિંહભાઈનું ખૂન કરી નાખેલું. હવે મામલો તો આખા ગામને લોહિયાળ આંતરયુદ્ધમાં ધકેલી દીધેલો હતો. એટલે વેનની સામે તો વેનની વસૂલાતની વૃત્તિથી હવે ગામ જે ધગધગિત રહેલું હતું કે આપણે બદલો તો લેવાનો જ છે. ઘણી બધી વખત છે ને આ બદલો લેવાની જે વૃત્તિ રહીને એ માણસને દુઃખી કરે છે. મારા ઘરે જ્યારે પ્રસંગ હતો ને ત્યારે આ વ્યક્તિએ છે ને આવું વર્તન કરેલું હતું. એટલે મારે છે ને એ પ્રસંગ આવે ને આવું જ વર્તન કરવું. આ જો ને એ અહંકાર થયો. આ રાવણ જેવો, દુર્યોધન જેવી વૃત્તિ થઈ. અરે થાય એટલું તમે કરો, પણ મનમાં એ વિચાર સાથે જો જીવન જીવશો તો એ વ્યક્તિ પ્રત્યે તમને સારા વિચાર આવશે નહીં. તમને એ સુખનો પણ અનુભવ એ સંબંધ તમને કરી નહીં શકે. ભલે જે કર્યું હોય, તમારે શું કરવું છે પૂરું કરો, પણ એ વિચાર કરવાથી તો તમે દુઃખી થવાના.
ત્યારે તો 10 વર્ષે 15 વર્ષે જ્યારે પ્રસંગ આવે, અરે ઘણા બધા તો મેં પતિ પત્ની એવા પણ જોયા છે કે 20-20, 25-25 વર્ષ જૂનું યાદ રાખે કે તે મારા હાળાના ઘરે છે ને જૂની હાડી પહેરી હતી, એટલે હવે હુંય તે છે ને એવી રીતના જ કરવાનો છું. હવે આવા બધા સંબંધો હાળા કે બનેવી, સાસુ કે વહુ કે પિયર કે સાસરું, આવા બધા કેટલાય દૂર દૂરના હોય તો ન્યાય આપણે આવી બધી વાતો રાખીને જીવન જીવીએ છીએ. આમાં જો દુઃખ આપણને જ થશે, સામેવાળાને કંઈ થશે નહીં. ઘણા બધા પ્રશ્નો રહ્યા ને એ શારીરિક નથી હોતા, ઘણા બધા આંતરિક પ્રશ્નો હોય છે, મનના પ્રશ્નો ઘણા બધા હોય છે. એટલે બહારની પરિસ્થિતિ બદલાવા કરતાં મનની પરિસ્થિતિ સ્થિતિ બદલી નાખો એટલે શાંતિનો આપોઆપ અનુભવ થશે. અને આ બદલો લેવાની વૃત્તિ અંદરો અંદર હતી એટલે આજે અમરસિંહભાઈના યુવાન પુત્ર હતા જસમત, હવે એને પ્રમુખ સાહેબ મહારાજે કહેલું જો તું શાંતિ રાખજે, આપણે વેર નથી રાખવું, તારા બાપુજી ધામમાં જ ગયા છે અને હું તારા માટે બેઠો છું, ચિંતા કરીશ તું નહીં, કોર્ટમાં કેસ તું કાઢી નાખજે અને તું ઓલાને ક્ષમા આપી દેજે અને તારી માતાને પણ કહેજે કે માફ કરી દે. પ્રમુખ સ્વામી મહારાજના આ વચને એ ભાવનગરની કોર્ટમાં છે ન્યાયાધીશ સમક્ષ એ ગ્રામીણ ખેડૂત જે મહિલાએ પોતાની નજર સામે પતિનું ખૂન કરનારને ક્ષમા આપી દીધી, બધાય ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારબાદ એ સ્વામી બાપાએ તો જાતે ગામમાં ગયા, ગામના બે પક્ષોને સતત 2 દિવસ સુધી સમજાવ્યા, શાંત કર્યા, પરસ્પર પાછું ક્ષમાની ભાવનાએ સિંચી અને એ વેર ભાવથી સળગતા ગામને પણ ઉગારી લીધું. અને આજે પણ એ ઘટનાના સાક્ષીઓ કહે છે કે જો પ્રમુખ સ્વામી મહારાજ ન હોત ને તો કોણ જાણે આ ગામમાં કેટલી લાશો ઢળી ગઈ હોય. તો જો આ ગુણાતીત સત્પુરુષે આપણને આ ક્ષમાનો રાજમાર્ગ દર્શાવ્યો છે, અપનાવ્યો છે અને તેઓએ સુખ શાંતિ પણ એ આપણને જીવનમાં આવે ને એ એમનો હેતુ સ્પષ્ટ જોવા મળે છે. તો આપણા જીવનની અંદર આ સતત હોવું ખૂબ જરૂરી છે. એટલે ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા સાચું આભૂષણ છે, આ સાથે કમજોરી નથી. આ વાત યાદ રાખીને આત્માની એક શક્તિ છે, પવિત્રતા છે. માફ કરો. કેટલા વર્ષ તમે જીવવાના છો? 60-70 વર્ષનું જીવન, એમાંય 25-30 વર્ષ તો વહી ગયા, બાકીના વધ્યા છે 50% જીવન તમારું. કોઈક 55 વર્ષે મૃત્યુ પામશે, કોઈક 75 વર્ષે મૃત્યુ પામશે. તમે કાંઈ 150 વર્ષના તો થવાના નથી. અલ્પ એવા જીવન છે, એમાંય તે વૃદ્ધાવસ્થા આવશે, કોણ તમારો સહારો? કોણ ક્યારે કોને બોલાવશે અને ક્યારે ક્યાં જશે? કંઈ પણ સંબંધોની અંદર એ છેલ્લા ગટપણની અંદર કોઈનું જોતા નથી. જોઈએ જ છે ને આપણે લગ્ન પ્રસંગોની અંદર કોણ એ વૃદ્ધની એ ધ્યાન એટલું બધું રાખે છે. હું એમ નથી કહેતો કે બધું નકારાત્મકતા જ ચાલે છે, જ્યાં આધ્યાત્મિકતા છે, જ્યાં સંસ્કાર છે, ત્યાં વૃદ્ધોને પણ સાચવવામાં આવે છે, એટલું માન સન્માન પૂર્વક સાચવવામાં આવે છે. પણ 80-90% તો શું ચાલે સમાજની અંદર? ગમે એટલું ભેગું તમે કર્યું, ગમે એટલો ઝઘડો કર્યો, ગમે એટલું વેર બાંધ્યું, મળ્યું શું તમને? કંઈક મળવું તો પડે ને, કંઈક લાભ મળે ત્યારે આપણે કંઈક કામ કરીએ. તો એમાં તો અમુકનો ગેરલાભ છે. મૂકો બધી પડતી વાતો. આપણા જીવનની અંદર કંઈક શાંતિ મેળવવા માટે, બીજાને સુખી કરવા માટે, એક આધ્યાત્મિક એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે આ લૌકિક રીતે, પારિવારિક રીતે જે સંબંધોની અંદર જે કડવાશો છે ને, આ કડવાશોને મધુરતા સાથે આપણે ફેરવીએ અને આધ્યાત્મિક સ્થિતિ આપણે એવી પ્રાપ્ત કરીને ભગવાન અને સંતને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.